जय माताजी मित्रों, आज આપણે જોઈશું પાટણની રાણકી વાવ વિશે। ગુજરાતના ઘણા મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક એવી રાણકી વાવ પોતાની ઐતિહાસિકના લીધે લોકોને વધુ આકર્ષિત કરે છે। આ સુંદર સંરચનાનું નિર્માણ 11મી સદીમાં એક રાજાની યાદમાં કરવામાં આવ્યું હતું। સરસ્વતી નદીના કિનારે બનેલા 7 માળની વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। આ વાવનો ઇતિહાસ 900 વર્ષો કરતાં પણ વધારે જૂનો છે। આ વાવની મુલાકાતે દેશ તથા વિદેશના अनेक लोग आवे छे। आ वावने वर्ष 2014 में यूनेस्को द्वारा वर्ल्ड हेरिटेज साइट तरीके जाहिर करवामां आवी हती। हवे जाणीए कोने बंधावी हती आ वाव। आ वावनुं निर्माण 1063 में राणी उदयमतीए तेमना पति भीमदेव पहेलानी यादमां कराव्युं हतुं। आ वाव विषे लोकोने एवुं मानव्युं छे के कोईवार सरस्वती नदीना पूरने लीधे वावमां पाणी घुसी जता वाव बुराई गई हशे। त्यारबाद पुरातत्व विभाग द्वारा 1968 में तेनी माटी बहार काढवामां आवी अने तेनी कामगीरी चालू करवामां आवी અને ઘણા વર્ષોની મહેનત બાદ 1980માં વાવ તેના મુખ્ય સ્વરૂપમાં મળી આવી। આજે ભારતીય 100 રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવને સ્થાન મળ્યું છે। આ વાવનું સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે। આમાં એક સુરંગ પણ આવેલી છે। આ સુરંગ જે કાદવથી ભરાયેલી છે। એવું માનવામાં આવે છે કે આ સુરંગ 30 મીટર લાંબી છે અને તે સુરંગ સીધી સિદ્ધપુર નીકળે છે।